પાલિતાણા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખના પદગ્રહણ સમારોહ યોજાયો। પ્રમુખ સુલોચનાબેન મકવાણા અને ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ સરવૈયાએ શપથ ગ્રહણ કર્યા। ભાજપ પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ભગીરથસિંહ સરવૈયાની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખે શપથ ગ્રહણ કર્યા। આ પદગ્રહણ સમારોહ પાલિતાણા શહેરના વિકાસ, સુશાસન અને જનસેવાના નવા સંકલ્પ સાથે આગળ વધવાની બાંહેધરી પ્રમુખ ઉપપ્રમુખે આપી। આ તકે પાલિતાણા સાધુ સંતો અને શહેર ભાજપ પરિવારના તમામ હોદ્દેદારો, સક્રિય સભ્યો, આગેવાનો, કાઉન્સિલરો તથા મોરચાના કાર્યકર્તા મિત્રો, સામાજિક આગેવાનો, સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલિતાણા। મારું નામ વિરેન્દ્રસિંહ સરવૈયા, નગરપાલિકા ઉપપ્રમુખ। આજ રોજ નવી બોડી પાલિતાણા નગરપાલિકાના પદગ્રહણ સમારંભમાં આજે પાલિતાણાના પ્રજાજનોની ઉપસ્થિતિમાં અમે આજે પદગ્રહણ કર્યું છે। પ્રમુખ શ્રી સુલક્ષણાબેન મકવાણા અને વિરેન્દ્રસિંહ સરવૈયા, હું પોતે ઉપપ્રમુખ પદે। તો આજે આ પદગ્રહણ સમારંભમાં પાલિતાણાના નગરના વેપારી, ડોક્ટર, વકીલો અને આમ પ્રજાજનો જે ઉપસ્થિત રહીને અમને જે અભિનંદન આપ્યા છે, એ અભિનંદનને અમે વિકાસના કામના રૂપમાં અમે એમને ભેટ આપશું પાલિતાણાની આમ પ્રજાને। એ માટે હું પાલિતાણાની પ્રજાનો આભાર માનું છું અને સાથે અમે 34 સભ્યશ્રીઓ સાથે મળીને પાલિતાણાનો વિકાસ કરશું। એ ઉપરાંત અમારા માર્ગદર્શક અને અમારા જે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પ્રદેશના માજી ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા અને જિલ્લા પ્રમુખ દિગુભા ગોહિલ, આ બધાના અમે માર્ગદર્શન લઈને પાલિતાણાનો વિકાસ એવી રીતે કરશું કે પાલિતાણા સ્વચ્છ અને સુંદર બનાવશું। ભારત માતા કી જય।